ઓમ ગંગ ગણપતે નમો નમઃ। નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, પૂનમના દિવસે સત્યનારાયણ વ્રતની કથા સાંભળવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો આપને આ વિડીયોમાં સત્યનારાયણ ભગવાનની કથા અધ્યાય સાથે સાંભળીશું। તો ચાલો સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સંપૂર્ણ અધ્યાય મુજબ આમાં 5 અધ્યાય આવેલા છે। પહેલો અધ્યાય છે વ્રતનું મહાત્મ્ય। એક વખત ભગવાન વિષ્ણુ પાસે દેવતાઓએ પૂછ્યું કે કલયુગમાં લોકોના દુઃખ કેવી રીતે દૂર થાય। ભગવાને કહ્યું, સત્યનારાયણ વ્રત કરવાથી તમામ દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે। ત્યારબાદ નારદ મુનિએ પૃથ્વી પર આવીને લોકોમાં આ વ્રતનો પ્રચાર પ્રસાર કર્યો। અધ્યાય બીજો, ગરીબ બ્રાહ્મણની કથા। કાશી નગરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તે ભિક્ષા માંગીને જીવન જીવતો હતો। એક દિવસ ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આવ્યા અને તેને સત્યનારાયણ વ્રત કરવાની સલાહ આપી। બ્રાહ્મણે ભક્તિભાવપૂર્વક વ્રત કર્યું અને ધીમે ધીમે તેની ગરીબી દૂર થઈ ગઈ અને જીવનમાં સુખ આવ્યું। શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન હંમેશા પ્રસન્ન થાય છે। અધ્યાય ત્રીજો, લાકડેહારાની કથા। એક ગરીબ લાકડેહારો એટલે કે જંગલમાં લાકડા કાપનારો તે જંગલમાં લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। તેને બ્રાહ્મણ પાસેથી વ્રત વિશે સાંભળ્યું હતું। તે દિવસે તેને થોડા પૈસાથી જ વ્રત કર્યું। તેના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ વધી। એટલે એનો સંદેશો એવો છે કે ઓછામાં પણ ભક્તિપૂર્વક કરેલું વ્રત ફળે જ છે। અધ્યાય ચોથો, વેપારી સાધુ વૈશ્યની કથા। એક વેપારી હતો જેને સંતાન નહોતું। તેને વ્રત કરવાનો સંકલ્પ કર્યો। થોડા સમય પછી તેને પુત્રી થઈ, પરંતુ વેપારી એટલો વ્યસ્ત હતો કે વ્રત કરવાનું તો ભૂલી જ ગયો। એક વખત તે વેપાર માટે ગયો ત્યારે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। પોતાની માલમત્તા તો ગુમાવી અને ઉપરથી જેલમાં પણ જવું પડ્યું। પછી તેને પોતાની ભૂલ સમજાઈ અને તેને સમજાયું કે તે વ્રત કરવાનું તો ભૂલી જ ગયો છે, જેથી તેને તેની બધી જ મુશ્કેલીઓ દૂર કરવા માટે વ્રત કર્યું અને તેની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ। સંદેશો છે કે સંકલ્પ કર્યા પછી પણ વ્રત પૂર્ણ કરવું જરૂરી છે। અધ્યાય 5, પુત્રી કલાવતીની કથા। વેપારીની પુત્રી કલાવતીના લગ્ન થયા। એક દિવસ તે અને તેનો પતિ વ્રત કર્યા વગર જ પ્રસાદ લીધા વિના ચાલ્યા ગયા। આથી ભગવાનનું અપમાન થયું અને તેમને ઘણા દુઃખો અને કષ્ટો આવ્યા। પછી ભક્તિભાવપૂર્વક વ્રત કરીને તેમને ભગવાનની માફી માંગી અને તેમનું સુખ તેમને પાછું મળ્યું। આનો સંદેશ એવો છે કે પ્રસાદ અને વ્રતનું અપમાન કે અવમાન કરવું જોઈએ નહીં। મિત્રો, આ હતા ટૂંકમાં સત્યનારાયણ કથાના 5 અધ્યાય। કથા સાંભળ્યા પછી ભગવાનની આરતી કરવી, પ્રસાદ વેચો અને પરિવાર સાથે ભોજન કરવું। કથાનો સાર એવો છે કે સત્ય અને ભક્તિ જીવનમાં સુખ લાવે છે। ભગવાન પર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ। સંકલ્પ કર્યા પછી વ્રત પૂર્ણ કરવું જોઈએ। પ્રસાદ, પૂજા અને ભગવાનનું સન્માન કરવું જોઈએ। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સત્યનારાયણ ભગવાનની કથા અધ્યાય સાથે ટૂંકમાં સાંભળી, જે પૂર્ણિમાના દિવસે કરવાનું ખૂબ જ મહત્ત્વ છે। જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ।